WE48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા પવિત્ર દેવરાજધામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી સંતો, મહંતો અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેવરાજધામ ખાતે ઉમટી પડ્યા હતા। મહંત શ્રી ધનગીરી બાપુ તથા લઘુબંધુ મહંત શ્રી મહેશગીરી બાપુના સાનિધ્યમાં ગુરુદેવની પાદુકા પૂજન, ગુરુપૂજન, આરતી, ભજન કીર્તન, સત્સંગ અને આશીર્વચન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। વૈદિક મંત્રોચ્ચાર અને ભક્તિગીતોથી સમગ્ર દેવરાજધામ ભક્તિમય બની ગયો હતો। સંતોએ પોતાના પ્રવચનમાં ગુરુના મહિમાનું વર્ણન કરી ગુરુ જીવનમાં જ્ઞાન, સંસ્કાર અને સદમાર્ગના પ્રેરક હોવાનું જણાવ્યું હતું। ગુરુ પૂર્ણિમા નિમિત્તે યોજાયેલા મહાપ્રસાદમાં હજારો ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કરી ગુરુદેવના આશીર્વાદ મેળવ્યા હતા। સેવાભાવી કાર્યકરો અને આયોજકો દ્વારા સુવ્યવસ્થિત આયોજન સાથે સમગ્ર મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો। नारायण सतगुरु जय गुरु महाराज देवराजधाम देवायत पंडित चित्र समाधि स्थान थी धनगिरी महाराज जाजा हेमती पूर्णिमानी शुभकामनाओं साधुवाद सह जय अलग धनी। आज पूरा विश्व में गुरु पूर्णिमा महोत्सव उजवाई रह्यो छे। त्यारे